હાલો મિત્રો, કેમ છો બધા? આવી ગયા નવા વ્લોગમાં. તમે કહેતા હો કે આ ગાડી ઊંધો કેમ બેઠો? ડાયરી લઈ જવાને એટલે અને આજે વરસાદ આવી ગયો. જો રેડ જાવ તો હા યાદ. અરે ભાઈ આવો પાડ્યો તું જઈ લે ડાયર આવે ભાઈ તું પાડી પગાર દઈ રે તો કાંકરા ઉઠતા હોય. ભારી મજા આવે. આ ડાયર એનું લઈ જાય રખડી પડે ગાડીમાં રાખી તારમાં નથી બાબા દોયડા નથી ને રસ્તો જરા ઉપર તો ભાઈ બસ ને આગળ આવી ગઈ મારી બસ ને આ નતું ના હાલો મિત્રો, જો હું નીકળી ગયો કલ્યાણપુર નથી કામ છે. હાલો યાદી બતાવું હું કરવા જાવ ને સામે વરસાદ આવ્યો તો કે રસ્તા પાણી થઈ ગયો ભાઈ હોત મેં કીધું બહાર ગયો રસ્તા પાણી થઈ ગયો. સાટા આવે ફોનને મૂકવો જો ઉતરીમાં ઉઠી જાય અમારે 10 લાખ કે ફોન 10 લાખ ના ભાઈ 10 લાખ નથી. સસ્તો છે પણ સારો છે. ક્લિયરિટી જોયો બધો. ચાલો જો કલ્યાણપુર જાઓ ત્યાં જઈને કહો તમને શું કરવા જાવ નહીં. જો રસ્તા પાણી ભર્યા હવે સાટા વહીતા ફોનને ખાય કે મૂકી દઉં કોથરી અંદર પલરી જાય. અને આ બાજુ માંડવી ઉગી ગઈ. જો બોરબલ હે ને પાણીવાળા હે ને કે મસ્ત નાયરી થઈ ગઈ. આ પાણી જતા હજી આદર હે. આ વરસાદ આવે હે ફોનને મૂકવો જો હે આમ જ વરસાદ આવે ફૂલ દેખાવે. ચાલો કલ્યાણપુરમાં ધોધમાર વરસાદ થઈ ગયો ચાલુ. હજી હું પૂઈ ગયો નથી ત્યારે વરસાદ ચાલુ થઈ ગયો. જતા વર્ષે ભૂકા કાઢી નાખવાના હે. પાણી થઈ ગયું બધા. હાલો મિત્રો, આવી ગયો વરસાદ. પવન સાથે વરસાદ હે મિત્રો. રસ્તા પણ આવે આવ. આમ તો કંઈ દેખાતું નથી હો. આ મશીન બંધ કરી દીધા. હવે થોડો ઓછો પડ્યો એવું લાગે છે. હાલો કલ્યાણપુર આવતો રહ્યો અને આ વરસાદ નામી હતો. કલ્યાણપુર વધારે હતો પણ આવો જ હતો ને તો રેડી લે. મેં તો વિડીયો ઉતાર્યો ભાઈ ઉતાર્યો હોય ખબર નહીં ભાઈ કેવો વરસાદ છે આયા છે ને ત્યાં કને વતરીઓનું અહીંયા છે તો સાચું ને તો વાવણું થઈ જાય. બહુ વાવડો ને બહુ આવ્યો હતો. ઘડીક વાર બહુ આવી ને પતરાયેલા હતા ને આમ થતા દુકાનવાળા શું થઈ જાય ને કાલે વાવણું આ ધડે લગન ભૂગી ગયું. તો કાલે આપણે એનું વાવણું જોડવાનું છે. કાલ મુહૂર્ત કરી નાખી અને આમાં કંઈ પાણી નહીં દેખાય કેમ કે જમીન તૈરી હતી બધું પાણી પી ગઈ એટલે આમાં કંઈ પાણી નહીં દેખાય. તમને જમીન તૈરી હતી ને પી ગઈ બધું પાણી. રસ્તે ને દેખાય પણ ખેતરું બહાર પાણી નીકળી ગયા. હું તો કલ્યાણપુર હતો. ભાઈને કીધું તો ઘણો આ ઉતાર્યો હે ભાઈ
તો આમાં તમને ખબર પડી જાય. મેં જોઈ લીધું હે. હાલો હજી જાંબુડા પાક્યા, જાંબુડા ખાઈ લઈએ. જાંબુડા બહુ નથી આવ્યા પણ જી કોક આવ્યા. હું વાવડો નતો ખીરી ગયા હતા. આપણે જી વૈધાઈ ખાઈ લઈએ. અને મીઠા ભારી જબરા જાંબુડા આવે ને એ આ ડાયરમાં હે જો દેખાય. તો આમાં એમ તો નહીં આપણે ઉપર ચડવું જોઈએ, તો હાલો ઉપર ચડી જાય. આ વરસાદ આવ્યો ભેગો વાવડો હતો ને અમારે જાંબુડા ખીરી ગયા, કાંકરાવાળા થઈ ગયા જો. અને નામી જબજબરા જાંબુડા હે, હજી ઊંચા હે તો આપણે એ આંબળવાના હે. એટલે વરી કંઈક મેઘ આવીએ ને તો બગડી જાય ને એથા ખીરી જાય. અને પખીડા ખાઈ જાય એ તો પખીડા ખાતા હોય, પણ પેલા વરસાદ નગર આવી જાય ને તો ખીરી જાય તે આંબળી લે બધા. અને નામી મીઠા જાંબુડા હે. આ બાજુ એક ડાયરમાં જ આવ્યા, બહુ તો નથી આવી જાંબુડી અવાર, પણ જબરા નામી છે જાંબુડા. ચાલો જી ઓલ વૈધા ને એ આંબળી લો. ઉપર ચડાય એમ નથી, જે ડાયરમાં જાંબુડા છે ને પછી એ ડાયરમાં ચડી ના શકે નકર ભંગાવું મારે. જે એટલા કહી રહ્યા હતા એ લઈ લીધા. હવે આપણે કરવાનું ટ્રેક્ટરને રેડી. એમ તો રેડી છે ટ્રેક્ટર, પણ દાંડવાન ચડાવી દીધા. દાંડવાન ચડાવ્યા નહોતા અને ચકેડા ચડાવવા છે આપણે. એ ચકેડા ચડાવેલા, હું ચકેડા ચડાવવાનું બાકી છે. હવે કદાચ આજ કે કાલ વાવણું થાય, આજ નહીં કંઈક કાલ તો ફાઇનલ વાવણું થવાનું જ છે. તે આપણે ઓળણી જરી વડી કરવાની, આવણી ટૂંકી છે. ઉથલમાં છે ને ઘટે, પછી વચમાં ડબ્બો દેવા જવો પડે બીનો. જરીક વડી ઓળણી હોય ને તો ઉથલે માપું માપ થઈ જાય, પાછું ટ્રેક્ટર હેઠે આવી જાય પછી બી નાખવાની છે. તો જરીક ઓળણી વડી કરવાની તો આવડે. આપણે તેલના ડબ્બા હોય ને જરીક વડી કરી નાખી એનાથી 2 ડબ્બા જો હે, ચાલો એ કરી નાખી. હાલો તો જો હવે વાવણું કરવાનું ચાલુ કરી દેવાનું છે આજ ને આજ. તો બી ફેરવી લીધા જો, બી આપણે ફેરવાઈ ગયા, 2 બેરલ ફેરવી લીધા. આ 2 ડંગણા છે ને રાખી અને માથે બેરલ રાખી દેવાનું. આ ડંગણા બેરલમાં જે બી પડતા જાય ને પછી આ દવા ફેરવતું જવાનું, એટલે બી ફેરવાતા જાય, પડતા જાય ને દવા ફેરવાતા જાય. તે આવી રીતે જુગાડ કરેલ છે, વરસના જ જુગાડ કરી અમે બેરલ આવ્યા જ છે જો બધા. ખાલી ડંગણા ઉપર સરખું રાખી દેવાનું અને બોલ ઉવેર નાખવાનો, એટલે બી પડતા જાય અને દવા ફેરવાતી જાય. તે 2 ફેરવી દીધા જો. અને વેરાયટી અલગ છે. આ છે 555 નંબર અને આ છે હે ને 22 નંબર છે. એટલે આ ફેર અલગ જીરીક છે, બિયાણ જીક બદલાયું. એટલે આ કટકા છે ને 10 વીઘાનું અમારું, એમાં જીક 555 વખતરો કરવાનો છે. તો હજુ આ 555 બી છે અને આ 22 નંબર. ચાલો વિધિ કરી નાખી. વાવણા પહેલાંની હોય ને હાથીઓ પૂરવો અને એ વાવણી બાંધવું કરી નાખી. કન્ટિન્યુ જો મજા આવી. ચાલો વાવણું કરી દીધું ચાલુ. જો હરાડે વાવણું થાય છે અને ઓળણી વથાઈ ને થોડીક વડી કરી ને એનો મેન ફાયદો છે. પેલા ઓળણીમાં ને 1 ઉથલ વરતા એ ઓળણી અવડી હોય ને અને હવે છે ને 2 વરી જાય, એટલે ફાયદો છે બહુ જાજો. 2 ઉથલમાં બી થઈ ના રહીએ, 2 ઉથલમાં આપો માપ થાય ને તો વરી ભરવા પડે. એટલે નામી જો મેળ આવી ગયો ડબ્બો, ઓળણી વડી થઈ ને સારી મેળ આવી ગયો. એ ઢોઆવ્યો ઉપાડો કાઢવો જો.
મળી આવા બહુ ગરમી થાય તો હજી વરસાદનું બર ઘટ્યું હશે હજી તો હે હજી તો આવી ગઈ વરસાદ અને જો ઉપાડો આને કહેવાય આ ઉપાડો છે આને કાઢવો જો છે આપણું ઓજાર છે હથિયાર લાઈનનો કટકો રાત ચોખ્ખી થઈ જાય હાલે જવા દે અડધું હવાઈ ગયું થોડુંક બાકી પછી ઉપલામ જવાનું છે અને આજ તમારે વાહે જ રહેવાનું છે ફાઈ તો ટેક્ટર રાખી મારે છે ને વાહે હેન્ડલ કરવું જોઈએ બધું અને કેટલા કિલોમીટર હાલ્યું 7 કિલોમીટર હાલી ગયો ફોનમાં બતાવે ફૂલ સ્ટેપ બતાવતા હોય ને એમાં 7 કિલોમીટર હાલી ગયો બહુ હાલ્યો આવું તો આપણે ગાડી લઈને ના જાય તો ફાયદો થાય પેટ્રોલ બચે એટલે આમાં હાલી ગયો બધેમાં બી પડે ધ્યાન રાખવું નગર ઓરીંડું પડે પછી કોદાળી લઈને ખાડો કરીને ભૂરવું પડે બી સોંપવા પડે એ કદાચ ધ્યાન રાખવું હેલું હાલો જે સિનેમેટિક જોઈ લ્યો તમે હવે હા તો ટ્રેક્ટર રાખી દે ટ્રેક્ટર વાળે હાલવું મારે જો ઉપાડો મારે કાઢવો જો હે બી મારે નાખવો જોઈએ એટલે મારે છે ને વારો ચડી આવવાનો છે ચડીએ એવો ને વારો હજી ફરતો કાર રેડી થઈ રહે હે આ ઓયણી બધી કરી ઘણો ફાયદો છે આખી ભર દે ને 2 ઉછળ ભરાઈ ગઈ હાલો ચારે વાહુ વાવણા જવાનું કરવાનું ચાલુ કરી દીધું છે આડો પાડો બધે આ બધે હાલે છે એ આ બાજુ કરી દીધું જો અને આ વર્ષે ને વરસાદ ગયો ને વરસાદને દિવસે જ વાવણું થયું નકર એવું હોય વરસાદ થઈ જાય ભાઈ બીજે જ વાવણું થાય પણ આ વર્ષે વરસાદ ગયો ને તરત વાવણું થયું આ ચકેડ ઉપાડ લેવાય વધારે બી બગડે નહીં ઢગલિયું ના થાય જો ચા આવ્યો ને એટલે ચકેડ ઉપાડ લેવાય ઢગલિયું ના થાય એક ઢગલી નહીં થઈ હોય હાલો વળી ઉપાડો કાઢવો જો હે હાલો જો બીજા ખેતરમાં કરી દીધું ચાલુ એ ઓલા ખેતરમાં હે ને જીરીક કાઢી પાણી ગયું ને ત્યાં જીરીક એલું કહેવાય ટ્રેક્ટર ખૂંચવાની બીક લાગે એટલે આ ખેતરમાં ચાલુ કરી દીધું અને આ ખેતરમાં બીએ બદલી ગયું આમાં હે 555 અને બાકીના ખેતરમાં 22 નંબર છે તો આમાં એક અખતરો કર્યો 555 બીનો અલગ બી રાખ્યું એ પપ્પા વાહે ગયા જો આજ તો જીરીક મેં રજા લઈ લીધી હું વાહે નહીં જાય હવે પણ ના એમ તો જવું પડે હું જે વ્લોગ એન્ડિંગ કરી લો તમે જાઓ તે આજના વ્લોગમાં એટલું વ્લોગ ગમ્યું તો લાઈક શેર સબસ્ક્રાઈબ કરી નાખજો મળી નેક્સ્ટ વ્લોગમાં.